હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. આજે આપણે રાજકોટની ગોરધનભાઈની ફેમસ ચટણી બનાવવા જઈ રહ્યા છે. તો તે સ્પાઇસી એન્ડ ખાટી હોય છે અને તે ભજીયા તેમજ ખાખરા, થેપલા, પૂરી ગમે એ વસ્તુમાં તમે ખાઈ શકો છો અને તેનો આનંદ માણી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે તેની ટ્રીપ અને ટ્રિક સાથે આપણે બતાવવા જઈ રહ્યા છીએ. ઓકે, અહીંયા આપણે મરચાં લીધેલા છે. 100 ગ્રામ મરચાં લઈએ છીએ. પછી આપણે તેમાં 50 ગ્રામ બી નાખીશું. પછી આપણે મીઠું સ્વાદ અનુસાર નાખીશું અને લીંબુના ફૂલ આપણે અડધી ચમચી નાખીશું. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મરચાંના કટિંગ કરીએ છીએ. અહીંયા આપણે બીને મિક્સરમાં પીસી લઈએ છીએ. અહીંયા આપણે બીનો આ રીતે કરકરો ભૂકો કરી લીધેલો છે. હવે આપણે તેમાં મરચાં નાખીને પીસીશું. હવે અહીંયા આપણે આ રીતે મરચાં કટિંગ કરેલા છે તેને આપણે પીસીએ છીએ સાથે, અને એમાં સાથે આપણે 1/2 ટીસ્પૂન લીંબુના ફૂલ નાખીએ છીએ. અહીંયા મેં લીંબુના ફૂલ લીધા છે, તમે લીંબુ પણ લઈ શકો છો. તમારી ચોઈસ મુજબ તમે કંઈ પણ નાખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, અને અહીંયા આપણે 1/2 ટીસ્પૂન, 1/2થી થોડી ઝાઝી એવી આપણે નમક લઈએ છીએ, મીઠું. એ તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. અહીંયા આપણે 1/2થી થોડી ઓછી એવી હળદર નાખીશું. તો અહીંયા આપણી ચટણી રેડી થઈ ગઈ છે. તો તેને આપણે બાઉલમાં કાઢી લેશું. તો તમે જોઈ શકો છો, એકદમ એવી ટેસ્ટી એવી ચટણી આપણી બની ગઈ છે. તો તમને આ રીતે આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ.